ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વશો જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાયે, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. આસન ઉપર ગુરુજી બિરાજા, વડને થડ ઉલ્લાસ, એટલે સર્વે નગરના લોકો બેસી ગયા ચોપાસ. એક જૂથે રાજવંશીઓ બેઠા દેખાય શોભા પાર, એટલે કુંતા માતા પ્રત્યે બોલ્યા ધર્મ રાજકુમાર. સાંભળો માતા છો સુખદાતા, દો આજ્ઞા તૈયાર થઈએ, જોજનીએ વડ જોવા માટે આપ કહો તો જઈએ. કુંતાજી કહે કુંવર મારા સુખ રૂપે તૈયાર થાવો, એકલા ભીમને ઘેર મૂકીને જોવાને સારું જાવો. ભીમ કયો માવડી મારી દયા ધરો કાંઈ મૂર, સારું મને ન કહો છો સી છે મારી કસૂર. કુંતા કહે કાંઈ કસૂર નથી, પણ અસ્થિર ચિત્ત સભામાં દેખે દુર્યોધનને થાય મતી વિપરીત. ભીમ કહે કાંઈ નહીં બોલું, ભુજ બે મારા ઝાલો, ધર્મ કહે આવા દો એને ઓરે મારી માત. કુંતાજી કહે જાઓ બેટા રેજો સર્વની સાથ, એવી આજ્ઞા કે નીકળી સંગે ચાલ્યા. ધર્મને અર્જુનજીએ બે ભુજ ભીમના ઝાલ્યા, આગળ સૈદેવ પાછળની કૂટ ચાલ્યા શોભા કરી એવી. ભીમ કહે છે જુઓ માતા સાહેબી મારી કેવી. ચાર ચાકર જોડે ચાલે વચમાં રાજા તુલ્ય ડોલું, એટલે ધર્મા કાઢી ભીમ કહે નહીં બોલું. એમ કહીને ગઈ સભામાં વિદુર દીઠા તન, માંદઈને બોલાવ્યાને બેસાડ્યા દઈ આસન. ભીષ્મ પિતા પણ થયા રાજી, બેઠા સભા સહુજન, એટલે દોણ તેડ્યા બાણ વિદ્યા મેં ભણાવી તે દે છે પરીક્ષા કોણ. છત્રપતિ કહે આપ પરીક્ષા તેવી જેવી માંગશો તેવી, ગુરુ કહે બતાવો એવી પરીક્ષા લેવી. છત્રપતિ કહે ભલે મહારાજ જે જોઈએ તે મંગાવો, ગુરુ કહે ઘડો મૃતકનો કાચો ને કાચો લાવો. દુર્યોધને સવાર મોકલ્યો કુંભ કાચો લઈ આવ્યા, હવે મહારાજા સી આજ્ઞા છે મંગાવ્યો તે લે આવ્યા. ગુરુ કહે સહુ સભા સુણો કુંભનું રક્ષણ કરવું, ભાગે નહીં તેવી યુક્તિ કરીને ભુજમાં લઈ જળ ભરવું. એ ગડાને ઉછાળી દેવો ગગન ચાલ્યો જાય, તે પછી ખાંદેથી ધનુષ્ય લેવું ચઢાવવું સભામાં. તેના ઉપર બાણ લેવું મંત્ર ભણીને એક, તે બાણ ઊંચું જતામાં તેના બાણ બને અનેક. બળ વિશે થાય તેનો ફેરાવો મંત્રથી દેવત દાખે, નાનું મોટું કુપળ શ્રદ્ધા પત્ર વિંધી નાખે. પછી જે રીતે બાણ વધેલા તે રીતે ઘટતા જાય, છેવટ બાણ બને એકનું એક, આવે સભાની માયા. સકળ સભા દેખતા તે
બાણ ભાથામાં પેશે. એટલે ગગને ગયેલો ઘડો હાથમાં આવીને બેસે. તે ઘડો મારી આગળ મૂકી મુજને પડે પાય. તે વિદ્યાર્થી મારો ઠરે આશીષ દઉં સભામાય. સાંભળી રાજા વિસ્મય પામો આ કેમ માનીએ સાચું. પાણી કેમ કરી ભરીએ કુંભનું ઠીકરું કાચું. એમ જાણીને મામા બોલાવ્યા આ વાત કેવી કીધી. મામો કહે ગુરુએ ગપ્પુ ગુરુનું ગપ્પુ છે કાંક ભાંગ પીધેલી. કર્ણે કહ્યું એમ જ દિશે ગુરુ તણું ચિત્ત ચાલ્યું. દ્રોણે એવું સાંભળ્યું તવ તરત નીચું ઘાલ્યું. અરે રે દુષ્ટો આ શું બોલ્યા સભા સિદ્ધ ભરાવી. અનેકમાં મારી આબરૂ લીધી ભાંગ પીધેલી ઠરાવી. એટલે આવ્યો દુષ્ટ દુશાસન બોલ્યો મર્મ વચન. મારા જાગેર ચાલો રાતા થયા છે લોચન. એમ ગુરુને માઠું લાગ્યું વિષ હોય તો ખાવું. હું પૃથ્વીમાં માર્ગ દેતો તમારામાં સમાઈ જાઉં. કુજાતિને વિદ્યાના દેવી દેવો નહીં શુભ બોધ. પ્રથમ તો શીખે કે સુણે પૂઠે કરે વિરોધ. કુપાત્રીને વિદ્યા ભણાવી મારે જીવી શું કરવું. મસ્કરી મારી થઈ સભામાં સાગરમાં પડી મરવું. સાગરમાં જઈને પડું એમ કરે રુદન. વ્યાસ વલ્લભ ઓછરે આંસુ વહે લોચન. જઈ પડું તે સાગર માએ હવે હું તો શું કરું રે. દ્રોણ કરે છે માંડ્યું કલ્પાત દુષ્ટોને વિદ્યાએ દીધી. સભામાં લાવી બનાવ્યો કરાવી જગની નિંદાએ. મેં જાણ્યું મારા સારા નીવડશે વિદ્યા ભણેલા પ્રવીણ થશે. છેવટે મહેનત છૂટી પડી ને સગળું થયું ધૂણ ધાણી. શુકનમાં તો શું રૂપું ભાશે પણ તે તો મિથ્યા થઈ. તેવા મુજને કૌરવ ભાષા તેણે સુફળ થાય રે. ઝાંઝવાના જળ દૂરથી દેખાય તૃષ્ણા જન જાય. તેની તૃષ્ણા કદી નવ छिपाય. તેવી ગતિ મારી થાય ખોટું નાણું ચળકે જાજુ. તેથી લાગે મોહ માજુ. ભર બજારે વટાવવાથી નીપજે મોટા દ્રોહ. ભંગેડી ઠરાવ્યો ભરી સભામાં પાંડુ મારી કાઈજી. એવું જોઈને ઉદાસ પામ્યા વિદુર ભીષ્મ પિતાય. દુઃખ ગુરુને દેખી અર્જુન નેત્રમાં લાવ્યો નીર. મારા ગુરુની લજ્જા થાય સાંભળો ધર્મવીર રાય. એ ગુરુની હું ભણ્યો વિદ્યા દુઃખ વેળા મારે જાવું. વડ વિંધવાને મન આજ્ઞા દોતો સભામાં ઊભો છાવું. ભીમ કહે મુશ્કેલ કામ છે કહો તો દેવત દાખું. પાંદડા વિંધવાની પંચાત નહીં બધું ઉપાડી નાખું. ધર્મ કહે બેસો ને વીરા ગુણ ગોવિંદ ના ગાઓ. અર્જુન વીરા કુળના હીરા ઉઠો તમે સબ ઊભા થાઓ. પાપના કામમાં પાછા પડવું ધર્મમાં આગળ વધવું. કંઈક કરતા બ્રાહ્મણ ઉગરે તેથી કબૂલ હું થાવું. કબૂલ થાવું ઈરલા જોઈ બ્રાહ્મણનું દુઃખ. વ્યાસ વલ્લભ વાણી વધે થયા જ્ઞા સત્યમુખ. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું આદ પર્વ મહિમાએ. અર્જુનજીને આજ્ઞા દીધી
ધર્મે જેણી વાર, એટલે ઊભો સ્વભાવી છે ઇન્દ્રતણો કુમાર. ગુરુને નમસ્કાર કીધા, આજ્ઞા દો મહારાજ, તમારે ઓટલે બેસી ભણ્યો છું, પ્રભુ કરાવશે કાજ. એટલે જોયું અર્જુન સામો, મન કર્યો વિચાર, પાસે નાઠા આગળનો સુવાડે શુક્રવાર. નજીક બેસી ભણેલા તેથી ન થયું કામ, તો આ ઓટલે બેસીને શીખ્યો તેની શું ચાલે હામ. એવું સમજી નીચી જોયું, આપી નહીં આજ્ઞા, એટલે અર્જુન પ્રત્યે બોલ્યો જે દુર્યોધન રાય. કદી નહીં ને તે દિન બોલ્યો, કેમ ઉઠ્યો અર્જુન. અર્જુને જાણ્યું અર્જુન કહ્યો, તે ભીમ ભાઈનું પુણ્ય. ભીમના ભયથી માન દઈને પૂછવા લાગ્યો એમ, સભામાં આવી દ્રોણ ગુરુની આજ્ઞા માંગો છો કેમ. અર્જુનજી કહે, હું વડવિંદુ જો આપો આજ્ઞા, ગુરુએ નથી બચાવ્યું ખોટું, સાચી છે વિદ્યા. પાપી કહે, તમે બહુડાયા, કામ કરો તો સાચા, છેટે બેઠેલાથી ખામ થવાનું, કને બેઠેલા કાચા. તે કરતાં આજ્ઞા અપાવું, તે પછી આયુધ ધરવું, તે છતાં કામ કારજ ન થઈ તો તમારે શું કરવું. અર્જુન કહે, આજ્ઞા ગુરુને અપાવો, ધરી હું બાણ અપાવો કરણ કેરા, તેથી સંગ ધનુષ્ય. એટલું અપાવો મુજને તો કારજ મારે કરવું, તેમ છતાં કામ થાય નહીં તો જે કહો શીશ ધરવું. દુર્યોધન કહે, આપું આજ્ઞા આયુધ કર્ણના આપું, તેમ છતાં કામ થાય નહીં તો બે કાનને નાક કાપું. અર્જુન જે કહે કબૂલ મારે, બે કાન નાક કાપો. દુર્યોધન કહે, ધર્મની પાછે એટલું લખાવી આપો. એટલે અર્જુન ધર્મ પ્રત્યે નમીને બોલ્યો એમ, તાંબાને પત્રે લખી આપો, છત્રપતિ કહે તેમ. ધર્મ કહે, વીરા મારા ક્યાં મું મને ચડી મતી, શરત કરીને કામ ન કરો, શિરપાવ લેવો નથી. આપણ તો બ્રાહ્મણને માટે ઊભા થયા કામ કરવા. અર્જુન કહે, નહીં લખી આપો તો પ્રાણ મારે પર હરવા. ભીમ કહે, લખી આપો બંધુ, પ્રભુ કરશે સહુ સારું, નહીં કામ થાય ને નાક કાપે તો સોયને હું મારું. ધર્મ કહે, કાંઈ ન થાય મારી વધેલી વાણી, તે લેખથી ઉલટી તું ચાલે, કાઢો તારા પ્રાણ. અર્જુન કહે, મારા કપાસે તમારે શાસન તાપો, ઉઠેલા આવે હેઠાના બેસો, દસ્તાવેજ લખી આપો. એટલે ધર્મપત્ર લીધું, લખી આપ્યું તે ઠામ. અર્જુન કહે, ગુરુ પ્રતાપે ઈશ્વર કરાવશે કામ. એમ રાજી થઈ દીધો દસ્તાવેજ, જુએ સભાનો સાથ. સત્યવાદીએ સોંપી દીધો દુર્યોધનને હાથ. દુર્યોધન કહે, મામા મારા પત્ર ઠેકાણે કરો, અર્જુનના નાક કામ કપા, ઘસી મૂકો એક છરો. એમ કહીને પત્ર આપ્યો વિપ્રત્યયની બુધ, કરણની કનેથી અપાવ્યા અર્જુનને આયુધ. એટલે અર્જુન રાજી થયો, કટી કસીને બાંધે, બાણનો ભાથો ધનુષ્ય મોટું, ભર્યો વ્યુડા બે ખાંદે. કર્ણ કહ્યો દુર્યોધન બનવાનો ગુરુ દ્રોણ, ધનુષ્ય મારું 3 લોકમાં ચઢાવે એવું કોણ.
દુષ્ટ કહે મુજને પણ નિશ્ચય મિથ્યા ચડ્યો છે છાક. ભરી સભામાં બેઠો છે ખાવા, બે કાન ને બે નાક, એક નાક. એવી રીતે વાતો કરતા ચાલ્યા 4 જણા ચંડાળ. આજ્ઞા પાવાને આવ્યા ગુરુ કને તત્કાળ. ઓરે મહારાજ મહારાજા આજ્ઞા આપો, અર્જુનજી કરે કામ. દ્રોણ ગુરુ ઊંચું ન જુએ, બોલે નહીં તે ઠામ. દુર્યોધન કહે નહીં બોલો તો પગ પાછા ભરીએ. મામો કહે પરાણે બોલાવો, ગોદમ ગોદા કરીએ. કર્ણ કહે આજ્ઞા આપો, ઓરે દ્રોણાચાર્ય. એટલે ગોદા મારીને બોલ્યો અંધતણો કુમાર. એટલે ગોદો ઘાલ્યો મામાએ વચન રાયનું થાપો. થશે તો થશે નહીં તો રહેશે, આજ્ઞા તમે ને આપો. એટલે હલાવ્યા દુશાસને આપી દો આજ્ઞાય. તો ગુરુ ગભરાયા ઘણા, વિચાર્યું મનમાં. અર્જુનજીથી કદી કામ ન બને, તો વેણ મારું જાય. એમ જાણી આજ્ઞા ના આપું, તો ઘણી ગોદમ ગોદા થાય. એવું વિચારી દ્રોણ બોલ્યા પુણ્ય મારું વારે ધાજો. અર્જુનજી આજ્ઞા પૂછું, કામ તારાથી થાજો. અર્જુનજી કહે શીશ ચડાવું, ફળ જ વેણ તમારું. હાથ જોડીને ઊભો સભામાં, પ્રભુને પોકારું. પ્રભુને પોકારું, કરવા ઊભો જોડી હાથ. વ્યાસ વલ્લભ મુખો ચરે, સમરે દીનાનાથ. ઓ સત્યના રે સાથી, ઈશ્વર લજ્જા રાખજો મારી. બોલ્યો બોલ્યા વૈષમ પાય વચન રે. સાંભળ જનમે જય રાજન રે. અર્જુનજી તો કરે છે પ્રભુનું સ્તવન રે. પ્રભુ લજ્જા રાખવા સબરીના જમ્યા બોર રે. કુબજા કેરું ચંદન લીધું કિશોર રે. વડવિંધવાનું નથી મારામાં જોરે રે. શિવની લજ્જા મારું મોહિની રૂપ ધર્યું રે. દેવની લજ્જા સારું જળધર રૂપ કર્યું રે. સલ્યાની તો અહલ્યા બનાવી મેણું હર્યું રે. પ્રભુ એવી લજ્જા સેવકની રાખી રે. આ વેળાએ દેવત દોદ્યા રાખી રે. કરજો કાર્ય શોભા તમારી છે આખી રે. પ્રભુ નથી ઉઠ્યો હું યશ લેવા કાજ રે. દેહ ત્યાગ કરતા તમારા ગુરુ મહારાજ રે. માટે મારા દિલડામાં ઉપછી છે દાજ રે. જોવા સારું ભર્યા જન સારા રે. દુષ્ટે લખી લીધા છે નાક કાન મારા રે. મારા જાશે તો હું જાણીશ ગયા તારા રે. પ્રભુ દીનબંધુ છો દયાળુ ગોપાળ રે. લાગ્યો જોઈ સંસારીની ઘટમાળ રે. નાગ જશે તો હું કરીશ માર કાળ રે. એવી રીતે સ્તુતિ કરી ત્યાં ગયો અભિમાન. વ્યાસ વલ્લભ વાણી વધે રીજા શ્રી ભગવાન. બોલ્યા વૈષમ પાએ વચન, સુણ જન્મે જય રાજન. સ્તુતિ કરી દીધી પ્રભુને પાર,
કર્યો ગુરુને નમસ્કાર, પછી ભીષ્મ વિદુરને નમ્યો, દેખી વિવેકીને જનોને ગમ્યો. કર્યો સર્વ સભાને જુહાર, દીધી આશીષ સહુએ પાર. દેખી બોલી દુર્યોધન રાય, મામા કામ થશે કે નહીં થાય. સુણી મામો બોલ્યો મુખવાણી, કાચા કુંભમાં કેમ રહે પાણી. જર રેડતામાં ભાગી જાશે, કુંભ ઢળીને કાદવ થાશે. સુણી છત્રપતિ રહે થયો ખુશી, કુંભ લીધો કુંતી સુત હુંસી. વજ્ર મંત્ર ભણ્યો મુખ એવો, તબ કુંભ થયો વજ્ર જેવો. પછી અર્જુન વધ્યો વચન, જળ લાવી રેડો ને રાજન. એમ કહી થયો ભજ્યા નાથ, ગડો ગ્રહણ કર્યો બે હાથ. લઈ ઊભો રહ્યો ને ઠામ, હદે રાખી મોટી હામ. બોલ્યો મામો ઉઠો રાય મારા, કરો ઊંચોથી જળ ધારા. વાગે ધારા કાચો કુંભ ભાગે, જોઈને મુજને આનંદ લાગે. ઉઠ્યો ગાગર લઈને રાજન, જળ કરી જળ ધારા દુર્યોધન. ભરાયો ગળો છે પડ્યો વેમ, મામા કુંભ ન ભાગ્યો કેમ. મામો કહે ધીરજ ધર ભાઈ, એની ઝાલવાની ચતુરાઈ. હવે પલળીને ઓગળી જાશે, ગગન નાખતા કાદવ થાશે. છત્રપતિએ માન્યું સાચું, આખું નહીં રહે પાત્ર રે છે કાચું. અર્જુને ગર્વમાં મન હણ્યા, કુંભ કાજે વાયુ મંત્ર ભણ્યો. મંત્રને વસવાયો બળ્યો, આવી ઘડાને વીંટળાઈ વળ્યો. તવ કુંભ ફેંક્યો કુંતી તન, વાયુ લઈ ગયો ગગન. બોલ્યો દુર્યોધન મુખ એમ, મામા કુંભ ન ભાગ્યો કેમ. મામો કહે કાંઈક વિદ્યાય, પણ ધનુષ્ય નહીં ચડાવાય. એવે અર્જુને કામ શું કીધું, પોતે ધનુષ્ય ખાંદેથી લીધું. છેડો ભૂમિએ મૂકી દીધો ભાર, દોરી ચઢાવી કરી ટંકાર. દેખી બોલો દુર્યોધન એમ, કહો મામા ધનુષ્ય ચડ્યું કેમ. તવ બોલ્યો મામો કે ને કર્ણ, ચડે ધનુષ્ય મૂકેલું ધરણ. પણ રાખ ધીરજ મન માય, જોવાનું છે છોટે બાણ ત્યાં. વડ વિંધતા જેટલા થાશે, સુએ બાણ વિંધાશે. છત્રપતિ ઠીક બાપુ, પછી નાક કાન એના કાપું. એવું અર્જુનને શુભ કામ કીધું, એક બાણું ધનુષ્ય પર લીધું. કામ કરવા ઊભો રણ રડ્યો, બાણ મંત્ર પર ભણ્યો, મંત્ર અગણિત ભણ્યો. એની શ્રદ્ધામાં નહીં અનુન્ય, ઉપર મૂક્યો ધર્મનું પુણ્ય. પછી રાખ્યો પ્રભુ પર ટેક, એણે બાણ જ છોડ્યું એક. પછી પ્રભુને ભજ્યા મનસુબો, હાથ જોડી સભામાં ઊભો. એની ઈશ્વર કરે જય, બાણ જાતામાં બન્યા બેય. સામું જોયા રાજા કર્ણ, એણે બાણ થયા છે ત્રણ. જીભે છે જુગદા ધાર, એના બાણ થયા છે ચાર. વિદ્યાવંતને નાવે આંચ, પછી બાણ થયા છે પાંચ. નથી વડ વિંધવા મન ભય, એના બાણ થયા છે છય. ઢગમગ જુએ રહ્યા ચાર ભ્રાત, એ બાણ થયા છે સાત. શોભ્યો સભામાં રૂડેરો ઘાટ, પછી બાણ થયા છે આઠ. દુષ્ટોને મન બળ્યો દવ, એના બાણ થયા છે નવ. એનો વધારે જુગદીશ યશ, એ બાણ થયા છે 10. બાણ ફાલવા લાગ્યા બધે, પછી 10 કે વધે. કુંતી સૂતનો સાચો ઈશ, એના બાણ થયા છે 20. 30
જીપે જપ્યા કરે વનમાળી, એના બાણ થયા છે ચાળી. એની વિદ્યામાં નહીં કચાસ, પછી બાણ થયા છે 50. 60 70 ને 80 90 100 200 નિર્ધાર. 300 400 500 600 એમ થયા છે 1000. અયુત લક્ષ ને કોટી થયા, સર્વ જુએ તે સમે સમે. મધપુડાને મક્ષિકા પેઠે, બળમાહી બાણ ભમે. નાનું મોટું પાંદડું વીંધે, કૂપણ ન રહે બાકી. બાણ પછીથી ઘટવા લાગ્યા, સહુ પત્રો વીંધી નાખ્યા. જેવી રીતે વધ્યા તેવી રીતે ઓછા છાયા, છેવટે એક જ બાણ બનીને પેટું ભાતા માયા. એટલે અર્જુને હાથ ધર્યો, કુંભ લેવા જીવ પેઠો. એટલે ગગનમાંથી ઘડો આવીને હાથમાં બેઠો. તે ઘડો ગુરુની આગળ મૂકી લાંબો થઈ પડ્યો પાયા. એટલે દ્રોણ ઊંચું જોયું, જય જય શબ્દ થાય. ગુરુ કહે છે અર્જુન બેટા, તુજ સરીખું કોણ. તારા સામર્થ્ય જીતા જ મુજ સરખા સો દ્રોણ. મરણ મારું તે ઉગાર્યું, જય જય તારી થાજો. મારા કોટની સઘળી વિદ્યા, તારા કોઠામાં જાજો. એટલે સહુ સભા જય બોલી, ઉઠ્યો વાયુ સંતાન. ક્યાં ગયો દુર્યોધન પાપી, કાપુ નાક ને કાન. એટલે ઉઠ્યો શકુની મામો, બીજો રાજા કર્ણ. દુશાસન કહે સહુ નાશો, નહીં તો આપણું મરણ. કાળે મોઢે કૌરવ લોકો તરત નાસી જાય, બીજા બધા તો બેસી રહ્યા, નાસી ગઈ છે સૈન્યાય. એવામાં ભીમનો હાથ ઝાલ્યો, પોતે ધર્મરાય. ભીમ કહે બિવરાવું છું વીર, કરવાનો નથી કાય. એટલે બોલ્યા ભીષ્મ પિતા, ભીમ કરી તે તો ઊભા. ગુરુને ઘેર લઈ જવામાં, સૈન્ય વિનાશી શોભા. એટલે વાયુનંદન દોડ્યો, પરાક્રમી પુરુષ કહાવ્યો. 11 ક્ષોણી સૈન્યને ઘેરી, બીક બતાવી પાછો લાવ્યો. ગુરુને પાલખીમાં પધરાવ્યા, હેત ઘરું લાવ્યા. ધર્મ અર્જુન ને સહદેવની કુળ, તેમણે લીધી છે કાંદે. ભીમ છડી લઈ આગળ ચાલ્યો, સભા તણો નહીં પાર. વાસ્તે ગાચે તે ગામમાં લાવ્યા, શરમાયા અંધકુમાર. ગુરુજીને ઘેર ઉતાર્યા, સર્વ થયા છે વિદાય. અર્જુનજી કુંતા માતાને પ્રેમથી લાગ્યો પાયા. કુંતા માતા કહ્યું બેટા, બોલ્યા ધર્મ દુઃખ વેઠવું પ્રમાણ પડ્યું. ઉઘડ્યું એનું કર્મ, ઓ તારા અર્જુનજીએ કીધું વડવે ધન. પાસે ભણેલો પાછો પડ્યો, રાજા દુર્યોધન. દ્રોણ તણો આશીર્વાદ મળ્યો, વળી મળી વિદ્યાય. અર્જુનને કોઈ જીતે એવો હવે નથી આ જગમાયા. એટલે ભીમને માઠું લાગ્યું, માન મારું ઉતાર્યું. ઉપમા વધી અર્જુન કેરી, આ તો ઠીક ન કર્યું. એમ જાણી મેં પૂછ્યું, મારાથી જબરો કેવો. ધર્મ કહે તારા સરીખો, 25 જીતે એવો. ભીમ કહે અર્જુનજી ઉઠો, આપણે યુદ્ધ કરીએ. અર્જુનજી કહે તમે તો બળ્યા, અમો તમોથી ડરીએ. ભીમ કહે મોટા ભાઈ સુણો વિચાર, મનમાં ધરીએ. હું ને અર્જુનમાં સામા થઈએ, યુદ્ધ આરંભ કરીએ. હું ને અર્જુન સામા, એટલે વેળા વીતે એને હું તો દેવત દાખું. દોટ મૂકીને ડોક ગ્રહી, ધણ ઢાળી એને નાખું.
કહો વીરા કોણ જીતે તે હારે. અર્જુન બોલ્યા એમ ધર્મભાઈ ગમે તેમ બોલે, તું સત્ય માનું હું કેમ. એવું ભીમનું માન રાખ્યું, સર્વે ખુશી થયા. કૌરવ લોકો વિચાર માટે એકાંત સ્થળે ગયા. છત્રપતિ કહે સાંભળો સર્વ, મીઠા હલાવ્યો હોઠ. અર્જુન વિદ્યા ભણી ગયો ને આપણે રહ્યા ઠોઠના ઠોઠ. એકલો ભીમ જ હતો જોરાવર, કશી ન હારતો હોડ. એનાથી બળ્યો અર્જુન થયો, બે ભાઈ મળી જોડ. એકને આપણે પહોંચતા નહોતા, તે બેને એક કેમ પહોંચાય. હવે સહેજે રાજ્ય લેવાના, આપણી સિગત થાય. એકલો અર્જુન જીતી શકે, દ્રોણ જેવા 100 દ્રોણ. તે 1000 દ્રોણને જીતે, એવો હશે નર કોણ. શકુની કહે પરશુરામ છે, અતિ જોરાવર કહાવે. છત્રપતિ કહે તેમની વિદ્યા, કોણ જઈ ભણી આવે. શકુની કહે ઘણાએ ભણે છે, ઈચ્છા આતુર હતી, પણ એમને તો પ્રતિજ્ઞા છે, ક્ષત્રિયને ભણાવતા નથી. ભીષ્મ દાદા એમની પાસે ભણ્યા હતા, વિદ્યા ભણીને થયા ગુરુની સામે. તરત કરી પ્રતિજ્ઞા, તે દિનથી ક્ષત્રિય લોકોને વિદ્યા નવ ભણાવે. બ્રાહ્મણ કેરો વેશ ધરીને જો જાય, તો ભણી આવે. કર્ણ કહે હું જાઉં ભણવા, પણ કોણ એક કામ. હુંડીઓ મોકલશે પરશુરામની, આસપાસ ગામો ગામ. મારા શરરી નહીં લાખોની સાની, ઉલટ મુझ પર આવે પર વાપે. હું માગવા જઈને ત્યાં માગું, જે જોઈએ તે તમને દેશે. ભણવા માટે જાઓ એટલે કર્ણે ઉલટ આણી, ઉઠતો તેણી વાર. બ્રાહ્મણ કેરે વેશ ધરીને નીકળ્યો નગરની બહાર. છત્રપતિ વળાવા ગયો, આવજો વહેલા કર્ણ. ભણી ગણીને લાવજો તમે, અર્જુનજીનું મરણ. એમ કહીને પાછો વળ્યો જે દુર્યોધન રાય. વ્યાસ વલ્લભે મોચરે સાંભળજો શ્રોતાય.